बांग्लादेश में एक हिंदू युवक की हत्या की घटना को लेकर बजरंग दल और विश्व हिंदू परिषद द्वारा बारडोली नगर के शहीद चौक पर विरोध प्रदर्शन किया गया। इस घटना को लेकर हिंदू संगठनों में भारी आक्रोश देखने को मिला। विरोध प्रदर्शन के दौरान संगठन के कार्यकर्ताओं ने कहा कि विश्व भर में रहने वाले हिंदुओं की सुरक्षा सुनिश्चित करना सरकार की जिम्मेदारी है। उन्होंने आरोप लगाया कि यदि सरकार द्वारा इस मामले में कड़ी कार्रवाई नहीं की जाती तो हिंदू समाज को स्वयं आवाज उठानी पड़ेगी। बजरंग दल के कार्यकर्ताओं ने बांग्लादेश में हिंदुओं पर हो रहे अत्याचारों के विरोध में जोरदार नारे लगाए और सरकार से सख्त रुख अपनाने की मांग की। इस दौरान कुछ वक्ताओं द्वारा तीखी प्रतिक्रियाएं भी व्यक्त की गई हैं। स्थिति को देखते हुए मौके पर पुलिस प्रशासन सतर्क रहा। विरोध प्रदर्शन के अंत में बारडोली नगर में प्रतीकात्मक रूप से पुतला दहन कर अपना विरोध दर्ज कराया गया। पूरा कार्यक्रम शांतिपूर्ण ढंग से संपन्न हुआ। મારું નામ જયભાઈ પટેલ છે। સુરત જિલ્લા બજરંગ દળ સંયોજકની જવાબદારી નિભાવું છું। આજ રોજ સુરત ગ્રામ્યના બારડોલી ખાતે બાંગ્લાદેશમાં જે છેલ્લા ઘણા સમયથી હિન્દુ સમાજ જોડે અત્યાચાર થઈ રહ્યો છે, ત્યારબાદ તખ્તાપલટ થયો અને ત્યારબાદ હાલ જ દીપુ દાસ નામક એક હિન્દુ યુવકની કરપીણ હત્યા કરવામાં આવી। ખોટો આરોપ લગાડીને એની હત્યા કરવામાં આવી અને સરેઆમ સળગાવી દેવામાં આવ્યો। એના વિરોધમાં આજે આ વિરોધ પ્રદર્શન હતું અને એનું પુતળું દહન કરવામાં આવ્યું છે અને નારા લગાવવામાં આવ્યા છે બાંગ્લાદેશ મુર્દાબાદના। અને સરકારને એક વિનંતી કરવા માંગીએ છીએ કે આપણા 57 દેશ નથી, આપણો તો આ હિન્દુસ્તાન એક જ આપણો હિન્દુઓનો દેશ છે અને સમગ્ર દુનિયામાં રહેલા હિન્દુઓની સુરક્ષાની જવાબદારી એ આપણી છે। અને જો સરકાર સુરક્ષા કરવા માટે સક્ષમ ન હોય તો અમે તો બજરંગબલીને અમારા આદર્શ માનીએ છીએ। અમે બજરંગબલીની સેના છીએ, બજરંગી સેના છીએ। સરકાર છૂટ આપી દે, બજરંગ દળ સક્ષમ છે, બાંગ્લાદેશમાં ઘૂસીને એમને એની ઓકાત દેખાડશે। સુરત જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને સમસ્ત હિન્દુ સમાજ તરફથી બાંગ્લાદેશની અંદરમાં જે રાક્ષસી કૃત્ય કરીને જે હિન્દુઓની કરણપીણ હત્યા કરવામાં આવે છે એના વિરોધમાં આજે અમે ધરણા પ્રદર્શન અને પુતળા દહનનો કાર્યક્રમ અમે રાખવામાં આવ્યો હતો। વિશ્વ હિન્દુ પરિષદ આવી હિન્દુ વિરોધી ઘટનાઓને ખૂબ વખોડે છે અને આપણા દેશની સરકારને પણ એવું વિનંતી કરે છે કે બાંગ્લાદેશની અંદરમાંથી હિન્દુઓને પરત લાવીને આપણા દેશની અંદરમાં વસાવો। ત્યાં જે આપણી હાલત થઈ રહેલી છે એ જોઈને એવું લાગે છે કે હવે પછીના દિવસો બાંગ્લાદેશના ભરાઈ ગયા છે। સમય આવતા પહેલા માથે પાણી ચડે તે પહેલા પાર બાંધતા શીખી જાઓ અને હવે પછી કોઈ પણ હિન્દુની આવી રીતના હત્યા નહીં થાય એના માટે તાત્કાલિક પગલાં ભરો એવી અમારી સરકારને વિનંતી છે। જય શ્રી રામ। જી, મારું નામ રાજ પટેલ છે। વિશ્વ હિન્દુ પરિષદ કામરેજ પ્રખંડ મંત્રી છું। આજ રોજ બાંગ્લાદેશમાં જે થઈ રહેલી હિન્દુઓ ઉપર અત્યાચાર થાય છે, જે વારંવાર થાય છે, આવું ફરી એક વખત થઈ ગયું છે। આની પહેલા પણ આવું થયું હતું, જ્યાં હિન્દુઓ માઇનોરિટીમાં છે। ખાલી બાંગ્લાદેશ જ નહીં, પરંતુ પાકિસ્તાન હોય, બાંગ્લાદેશ હોય અને ઇન્ડિયાનું કલકત્તા હોય કે કેરળ હોય, જ્યાં હિન્દુ માઇનોરિટીમાં છે ત્યાં હિન્દુઓ સાથે આવી બર્બરતા થાય છે। તો મારું કહેવાનો મતલબ અહીંયા એવો છે કે આજે સંગઠનથી અમે આ પુતળા દહન કરીએ તો શું હિન્દુ પુતળા જ દહન કરતા રહેશે? હિન્દુઓને જલાવી નાખવામાં આવે છે, માનવીઓને જલાવી નાખવામાં આવે છે અને હિન્દુ અહીંયા પુતળા દહન કરીએ કેમ? કે અમે હિન્દુ છીએ, અમે સહનશીલ છીએ, અમારામાં સહન કરવાની શક્તિ છે, પરંતુ અમે કૃષ્ણની નીતિને પણ માનનારા વ્યક્તિ છીએ। સહન થાય ત્યાં સુધી કરીએ, જ્યારે જરૂર પડશે તો અમે સુદર્શન ચક્ર ઉઠાવીને બાંગ્લાદેશમાં કરીશું। આ મુઠ્ઠી જેવડો દેશ છે અને આવડા મોટા 135 કરોડની જે જનતા છે એ જનતાને દબાવવાના પાવર કરે છે। મારો કહેવાનો સીધો સરકારને મતલબ એટલો છે કે આપણી પાસે એટલી તો તાકાત છે કે 135 કરોડની જનતાને સાચવનારો આ દેશ એક મુઠ્ઠી પર જેવો બાંગ્લાદેશને જો આપણે ધમકી ના આપી શકીએ અને દબાવી ના શકીએ તો આ સરકારે પણ નકામી છે। માટે અમે આ જાહેર વિનંતી કરીએ છીએ નરેન્દ્ર મોદી સાહેબને, અમિત શાહ સાહેબને કે જાઓ અને અમારા બાંગ્લાદેશમાં ફસાયેલા હિન્દુ ભાઈઓને બચાવી અને અહીંયા લઈ આવીએ, કેમ કે અમે હજારો હિન્દુઓના અહીંયા રક્ષણ કરીએ છીએ તો હજારો લાખો ઘૂસપેઠિયાઓના પણ અહીંયા અમારી સરકારો સાચવે છે। કેટલાય એવા પ્રદેશો છે જેમાં ઘૂસપેઠિયા આવે છે, લાખોના સંખ્યામાં અહીંયા રહે છે, પોતાની વોટ બેંકની રાજનીતિ કરે છે। હું જાહેરમાં નામ બોલું, મમતા બેનર્જી હોય, કેજરીવાલ હોય, આવા કેટલાય નેતા છે જે આઈ કાર્ડ બનાવે છે, એવા ઘૂસપેઠિયાઓની ના દેશમાં રહેવા દે છે, સુરક્ષા આપે છે, ખાવાનું આપે છે, તો અમારા ભાઈઓ ત્યાં ક્યાં સુખી છે? તો અમે વિનંતી કરીએ છીએ સરકારને કે અમારા ભાઈઓ જે
આખા વિશ્વની અંદર માત્ર એક જ કન્ટ્રી એવું છે હિન્દુસ્તાન જ્યાં હિન્દુઓને રહેવા માટે સ્થાન છે, એ પણ અમારા બાપની નથી, એવો દાવો તો અમે નથી કરી શકતા. અહીંયા સર્વધર્મ સંભાવનો ઢોલ પીટવો પડે છે. માટે સુરક્ષિત આ દેશ છે હિન્દુઓ માટે. સરકારને વિનંતી કરીએ કે જ્યાં જ્યાં હિન્દુ દુખી હોય એ હિન્દુઓને આ દેશમાં રહેવા દેવાની સુવિધા આપે સરકાર, અને ત્યાં જો અમારો ભાઈ દુખી હોય તો એના માથે સરકાર માથે પ્રેશર બનાવે એવી અમારી આશા અપેક્ષા છે. જય શ્રી રામ, વંદે માતરમ, જય હિન્દ. જય શ્રી રામ. જય શ્રી રામ.